નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી બોર્ડ ટ્રસ્ટ સંચાલિત શ્રી SN વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ગુજરાતી ધોરણ 9 ના પ્રથમ એકમ એટલે કે સાંજ સમય સાંભળ્યો પદ્યની શરૂઆત કરી ચૂક્યા અને એ શરૂઆતમાં આપણે યાદ કરીએ તો કાવ્યના કવિ નરસિંહ મહેતા અને તેમના જીવન વિશે, તેમના કવન વિશે વિગતે પરિચય મેળવી ગયા. હવે આપણે કાવ્યના સ્વરૂપની ટૂંક ચર્ચા કરી, કાવ્યનું ગાન કરી અને કાવ્યની સમજૂતી મેળવીશું. આ કાવ્ય છે એ કાવ્યનો પ્રકાર છે પદ કે ભક્તિ ગીત. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે નરસિંહ મહેતાના વિવિધ સર્જન વિશે અભ્યાસ કર્યો. તો એમાં હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા કે ભક્તિબોધ એ તેમની ભક્તિ રસથી સભર રચનાઓ કે પછી તેમના આત્મવૃત્તાંતના પદો, હાર, હુંડી, મોસાળું, વિવાહ કે પછી શ્રાદ્ધ હોય વગેરે વિશે ચર્ચા કરી. પણ આજના આપણા આ સેશનમાં આપણે કાવ્યના સ્વરૂપને ભણી, કાવ્યનું ગાન કરી અને કાવ્યની સમજૂતી મેળવવાની છે. આ પદ છે કે તેમની દરેક રચનાઓ છે પ્રભાતિયા તરીકે જાણીતી છે. એમના દરેક સર્જન છે, તેમના દરેક પદ છે પ્રભાતિયા તરીકે જાણીતા છે. અને તેમના આ પ્રભાતિયા અથવા તો તેમના પદ કે તેમની રચનાઓ છે તેમાં મોટા ભાગે ઈશ્વરને રીઝવવાનો, ઈશ્વરને પામવાનો કે ઈશ્વર તરફની પરમ ભક્તિનો જ આપણને પરિચય પ્રાપ્ત થાય છે. આ પદ છે કે ભક્તિ ગીત છે, એ ભક્તિ ગીતમાં નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના મધુર રૂપને જ્યારે નિહાળે છે ત્યારે તેનાથી મંત્રમુગ્ધ થઈ જાય છે કે આ ભગવાન કૃષ્ણના દર્શન થઈને હું તો ધન્ય થયો અને હવે વારંવાર તેમને જોયા જ કરું તેવો ભાવ તેમના મનમાં થાય છે. આમ ભગવાન કૃષ્ણ આમે તે એમના હજાર નામ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. આ કાવ્યમાં જ તેમના વહાલો કે પછી ગિરિધર કે પછી શામળિયો વગેરે 3 નામ છે એનો ઉલ્લેખ થયો છે. એમના ઘણા બધા એટલે કે હજાર નામ છે એવા જ કે મનને મોહ પમાડનારા એવા આ મનોહર એવા ભગવાન કૃષ્ણ, એવા ગિરિધર ગોપાલ છે, એમના દર્શન એકવાર થઈ જાય છે એટલે નરસિંહ મહેતા કહે છે કે વારંવાર એને નિરખતા જ રહીએ તેવી પરમ ધન્યતા પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યના ગાન બાદ કાવ્યની વિગતે સમજૂતી મેળવીએ. તો ધ્યાનપૂર્વક સાંભળજો. મારાથી શક્ય છે તેટલો સુંદર રાગ આપી અને તમને પણ આ ભક્તિ ગીત છે એનો આનંદ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સાંજ સમી સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેગે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. સાંજ સમે સામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તારા મંડળમાં સસિયર શોભે મે જડિંગ હીરો, ગોવાળોમાં ગિરિધર શોભે હરિહરધરનો વીરો. તારા મંડળમાં સસિયર શોભે મે જડિંગ હીરો,
ગોવાળોમાં ગિરિધર શોભે હરિહર ધરનો વીરો સાંજ સમે સામળિયો વહાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે વહાલાનું રૂપ હૃદયમાં વસ્યું મનડું ધસ્યું મારું આડ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું વાલાનું રૂપ હૃદયમાં વસ્યું મનડું ધસ્યું મારું આડ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું સાંજ સમે સામળિયો વહાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે વાલાનું રૂપ મહાશુભકારી રસિયા વિન કેમ રહીએ નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી હરખીએ વાલાનું રૂપ મહાશુભકારી રસિયા વિન કેમ રહીએ નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી હરખીએ હે સાંજ સમે સામળિયો વહાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ મેં આ ભક્તિ ગીતનું જે ગાન કર્યું શક્ય છે તેવા સુંદર રાગને આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ કાવ્ય છે તેની સમજૂતી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા જે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત કહેવાય છે, તેવા જ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત તરીકે આપણે યાદ કરીએ તો મીરાબાઈ છે કે પછી દયારામ છે કે પછી રાધા છે વગેરે એવા કેટલાય ભગવાન કૃષ્ણના પરમ ભક્ત આપણી સમક્ષ તેમની ખૂબ જ લાગણી ઈશ્વર પ્રત્યેની પરમ પરાકાષ્ઠાને પામવાની શ્રદ્ધાથી એ ઈશ્વરને પામી ગયા અને તેમના દર્શન માત્રથી ધન્ય થઈ ગયા. એવા આ કૃષ્ણ છે એ કૃષ્ણ પ્રત્યેની એને માન મેળવવાની, એને પામવાની, એના દર્શનની ઈચ્છાની જે આતુરતા છે, જે ધન્યતા છે, એને કવિ અહીં પોતાના શબ્દોમાં વ્યક્ત કરતા કહે છે કે આ ગિરિધર ગોપાલ નટખટ નંદલાલ ભગવાન કૃષ્ણ જ્યારે સાંજના સમયે ગાયોને ચરાવીને પાછા આવે છે ત્યારે બસ એક જ દ્રશ્યને તેમણે પોતાના આટલા બધા શબ્દોથી, પોતાના મનના વિચારોથી આપણી સમક્ષ ધરવી દીધું છે કે એક જ દ્રશ્ય માત્ર કે ભગવાન કૃષ્ણ જ્યારે સાંજના સમયે ગાયોના ધણને ચરાવીને પાછા ફરે છે અને એ એમના મધુર રૂપનું એવું મનોહારી, એવું સુંદર વર્ણન કર્યું છે કે આપણે પણ ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ થઈ જઈએ. કવિ તેમના રૂપનું વર્ણન કરતા કહે છે કે સાંજ સમયે સામળિયો વહાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની આ પંક્તિની સમજૂતી આપતા પહેલા અહીં તમને આ બાબતનો પરિચય આપી દઉં. દરેક બે પંક્તિના અંતે સાંજ 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 અને એના અંતે 1 2 3 4 5 એમ લખાયું છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવું કેમ લખાયું છે સાંજ 1 2 3 4 5? તો તમને કહી દઉં કે જ્યારે કાવ્ય છે એ કાવ્યનું ગાન થાય અથવા તો એકની એક પંક્તિ જ્યારે અમુક પંક્તિ બાદ વારંવાર દોહરાવવામાં આવે ત્યારે એવી કાવ્ય પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. જે પંક્તિને કાવ્યમાં વારંવાર પુનરાવર્તિત કરવામાં આવતી હોય તેવી કાવ્યની પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવાય છે. અને અહીં દરેક બે પદના અંતે સાંજ સમયે સામળિયો
આ બે પંક્તિને ફરી પાછી આપણે પુનરાવર્તિત કરવાની આવે છે, એટલે કે અહીં રહેલા કાવ્યના મૂળ બે પંક્તિઓના સમૂહના પદને જોઈએ તો 5 પદો છે અને દરેક પદના અંતે ફરીવાર આ પ્રથમ પંક્તિને આપણે ગાન કરતી વેળા દોહરાવવાની છે, એટલા માટે અહીં આવી રીતે લખાયું છે. હવે આપણે આ કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ તો ભગવાન કૃષ્ણના મધુર રૂપને વર્ણવતા નરસિંહ મહેતા કહે છે કે સાંજના સમયે, અહીં તળપદા શબ્દનો પ્રયોગ થયો છે, સમય એટલે કે સમયે, સામળિયો એટલે અહીં ભગવાન કૃષ્ણના માટે વપરાયેલું આ નામ છે, કારણ કે તે શ્યામ અથવા તો સાંભળો નામથી ઓળખાતા અહીં કવિ એમની સાથેના સંબંધની અથવા તો એમના પરમ ભક્તના નાતે કે તેમને અહીં તોછડાઈ રૂપિયા શબ્દથી કહેતા નથી, પણ તેમના બંને ભક્ત અને ભગવાનના પરસ્પરના પ્રેમ ભાવને અહીં આ શબ્દ દ્વારા દર્શિત થયેલો જોવા મળે છે કે ભક્ત છે એ પોતાના ભગવાનને પણ અહીં આપણે કહી શકીએ કે તુંકારો દઈને બોલાવે છે. ત્યાં તેમને એની સ્વતંત્રતા છે, કહી શકાય કે એ બંનેનો સંબંધ ભક્ત અને ભગવાનનો કેટલો અનેરો રહ્યો હશે. એમ અહીં સાંજના સમયે આ ભગવાન કૃષ્ણ એટલે કે સામળિયો અને વહાલો એટલે એ ભક્ત નરસિંહ મહેતાને જ વહાલા લાગે છે એવું નથી, પણ ભગવાન કૃષ્ણ દરેકને વહાલા લાગે એવા નટખટ હતા અને દરેકનું મન હરી લેનાર હતા. અહીં આ જ પંક્તિમાં કવિએ ભગવાન કૃષ્ણને બે નામથી સંબોધ્યા છે કે આ સામળિયો અને અતિ વહાલો એવો આ કૃષ્ણ છે, જ્યારે વૃંદાવનથી આવે છે, ગાયોના ધનને વૃંદાવનમાંથી ચરાવીને પાછા ફરે છે, ત્યારે કે જ્યારે આગળ ગોધન એટલે કે આગળ ગાયોનું નળ હળવે 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 હાલતું આવે છે અને પાછળ સાજન, અહીં કવિ સાજન કહીને જેનો ઉલ્લેખ કરે છે એ ભગવાન કૃષ્ણ અને કૃષ્ણની સાથે રહેલા ગોવાળિયાઓની વાત છે મિત્રો. કે જ્યારે ભગવાન કૃષ્ણ સાંજનો સમય છે, સમી સાંજ છે, સંધ્યા ટાણું છે, વાતાવરણ એકદમ સુંદર છે, સૂર્ય આથમી રહ્યો છે, પંખી ચમકાટ કરી રહ્યા છે અને એવા સમયે આ ગાયોના ધનને ગાયોના ગળે લટકતી આ ટોપરીઓના નાદની સાથે, મોરલીના મધુર અવાજની સાથે, ગુવાળોના સંગાથે જ્યારે શામળાજી એટલે કે ભગવાન કૃષ્ણ વૃંદાવનથી પાછા આવે છે, ત્યારે એ ભગવાન કૃષ્ણ છે એમની સુંદરતા છે એ કવિ નરસિંહ મહેતાના મનમાં મોહ ઉપજાવે છે. એ આખું દ્રશ્ય એકદમ સુંદર લાગે છે અને એમાં પણ ખાસ કરીને ભગવાન કૃષ્ણ છે એ મનને હરી લેનારા, મનમાં મોહ પમાડનારા હોય તેવા ખૂબ જ સુંદર લાગે છે. આ ભગવાન કૃષ્ણના રૂપનું વર્ણન કરતા નરસિંહ મહેતા કહે છે કે ભગવાન કૃષ્ણએ મોર મુકુટ શિર સુંદર ધરિયો કાને કુંડળ લેકે, એટલે કે ભગવાન કૃષ્ણએ મસ્તક પર મુકુટ તો ધારણ કર્યો જ છે, પણ એ મુકુટ છે, મુકુટ પર તેમને મોર પીંછને ધારણ કર્યું છે. મોર પીંછ મસ્તક પર છે, તેમના શિર પર મોર મુકુટ શિર સુંદર ધર્યું, તેમના શિર એટલે કે મસ્તક, એ મસ્તક પર સુંદર મજાનું મોર પીંછ છે તે ધારણ કર્યું છે અને તેમના કાનમાં કુંડળ લટકી રહ્યા છે. કે ભગવાન કૃષ્ણની આવી સુંદરતા કે જેને જોઈને નરસિંહ મહેતા હરખી ગયા કે તેમના મસ્તક પર તેમને સરસ મજાનું રંગબેરંગી મોરપીંછ ધારણ કર્યું છે અને તેમના કાનમાં કુંડળ લટકી રહ્યા છે. અને આ કૃષ્ણના વાઘાની વાત કરીએ તો પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, કે ભગવાન કૃષ્ણએ કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, તો તેમણે પીળા રંગના પિતાંબર વસ્ત્રો ધારણ કરેલા છે. પિતાંબર પીત અને અંબર, અંબર એટલે વસ્ત્ર અને પીત એટલે પીળા રંગનું, પીળા રંગના વસ્ત્રો અને ખભે ફૂલની પછેડી, પછેડી એટલે ખભે નાખવાનું વસ્ત્ર કે ચાદર કહી શકીએ, એ ફૂલની ચાદર તેમના ખભે નાખેલી છે. ચુવા ચંદન મહેકે, અને તેમના વસ્ત્રો છે એ ચુવા અને ચંદન,
તેમના શરીર પર ચંદનનો લેપ છે અને તેમના વસ્ત્રોમાંથી સુંદર મજાની મનને હરી લેનારી ચૂવાની સુગંધ આવી રહી છે. એક પ્રકારનું સુગંધી તેલ જેને ચૂવા કહેવાય, અને એક પ્રકારનું સુગંધી લાકડું જેને ચંદન કહેવાય. બંને શબ્દો શબ્દ સમૂહમાં પૂછાય તેવા છે. કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન કરતા નરસિંહ મહેતા શું કહે છે કે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના રૂપનું વર્ણન કરતા કહે છે કે ભગવાન કૃષ્ણએ મોર પર મસ્તક પર મોરપીંછ ધારણ કર્યું છે અને તેમના કાને કુંડળ લહેરી રહ્યા છે. તેમને પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે અને તેમના આ વસ્ત્રો અને તેમનું શરીર ચંદન અને ચૂવાની સુગંધથી મહેકી રહ્યા છે. આગળ ભગવાન કૃષ્ણના રૂપની સરખામણી કરતા કહે છે નરસિંહ મહેતા કે તારા મંડળમાં જેમ સસ્ય શોભે ને, તારા મંડળ વિદ્યાર્થી મિત્રો એટલે કે આકાશ છે એ આખું કાળું ડિબાંગ આકાશ, એમાં નાના ટમટમતા તારલાઓથી જેમ શોભિત હોય, તારા મંડળમાં જેમ સસ્ય શોભે અને એ ટમટમતા તારલાઓની વચ્ચે એક સરસ પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમા હોય એટલે કે સસ્ય, તો આખું આકાશ છે એનો નજારો કેટલો સુંદર લાગે કે આખા આકાશમાં કાળા આકાશમાં નાના નાના ટમટમતા તારલાઓ અને તારલાઓની સુંદરતાની વચ્ચે એક સરસ મજાનો પૂર્ણ પ્રકાશિત ચંદ્રમા શોભતો હોય અને હેમે જડેલો હીરો પણ જેમ શોભે કે માત્ર સોનું છે, સોનું મૂલ્યવાન ઘરેણું છે, પણ એ સોનામાં જ્યારે હીરા જ્યારે જડવામાં આવે ત્યારે ઘરેણાની સુંદરતા ઓર વધી જાય છે. આકાશમાં ટમકતા તારલાઓની વચ્ચે જ્યારે ચંદ્રમા છે પ્રકાશિત હોય અને સુંદર મજાના ઘરેણામાં જડેલા હીરા જેમ શોભતા હોય, તેમ ગોવાળોમાં ગિરિધર શોભે. તેમ જો અહીં કવિ નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણની પ્રશંસા કરતા થાકતા નથી કે એમની સરખામણી કેવી કરે છે કે આકાશમાં જેમ ટમટમતા તારલાઓની વચ્ચે જેમ પ્રકાશિત ચંદ્રમા શોભે અને સોનામાં મળેલા હીરા જેમ શોભે, તેમ ગોવાળોની વચ્ચે, ગોવાળો તો ખરા પણ આ ગોવાળોની વચ્ચે રહેલા ગિરિધર એટલે કે ભગવાન કૃષ્ણ શોભી રહ્યા છે. અને એ ગિરિધરની અન્ય ઓળખ આપતા કહે છે કે એ જ ગિરિધર એટલે કે હરિ એટલે ભગવાન કૃષ્ણ હળધરના ભાઈ છે. હળધર એટલે કે હળને ધારણ કરનાર ભગવાન કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા એટલે કે બલદેવજી, બલરામજી. આ હરિ એટલે કે ભગવાન કૃષ્ણ હળધરનો વીરો છે એટલે કે તે બલદેવજીના ભાઈ છે. કે આ બલદેવજીના ભાઈ ભગવાન કૃષ્ણ ગોવાળોની વચ્ચે શોભી રહ્યા છે. પણ તેમના દર્શનની ધન્યતાની વાત કરતા કવિ કહે છે કે વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનનું તે ધસ્યું માર. નરસિંહ મહેતાએ જ્યારે આ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા ત્યારે આ વહાલા એટલે કે ભગવાન કૃષ્ણનું આ સુંદર મનોહારી રૂપ છે એ તેમના હૃદયમાં વસી ગયું. નરસિંહ મહેતાના રુદિયામાં, તેમના હૃદયમાં. અહીં તળપદો શબ્દ પ્રયોજાય છે વિદ્યાર્થી મિત્રો, રુદિ એટલે કે રુધિયું તેમના હૃદયમાં વસી જાય છે ને મનડું તે ધસ્યુમાં એટલે કે ભગવાન કૃષ્ણને પામવા માટે, તેમને પ્રેમથી ભેટવા માટે તેમનું મન તલપાપડ થઈ રહ્યું છે. નરસિંહ મહેતાનું મન છે તેમને પામવા માટે તેમના તરફ ધસી રહ્યું છે. એટલી બધી આતુરતા છે એ નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણને પામવાની થઈ રહી છે. આર કરી આલિંગન દીધું તન મન મુખ કરવા. અને ત્યારે પોતાના આવા પરમ ભક્ત એવા નરસિંહ મહેતાને પ્રેમપૂર્વક એટલે કે આર કરી પ્રેમપૂર્વક આલિંગન દીધું. ભગવાને સામે ચાલીને ભક્ત નરસિંહ મહેતાને, તેમના ભક્તને પ્રેમથી આલિંગન આપ્યું એટલે કે ભગવાન પોતાના પરમ ભક્તને આર કરીને એટલે કે પ્રેમપૂર્વક ભેટી પડ્યા. તન મન મુખ પરવા. ત્યારે નરસિંહ મહેતા એટલી બધી ધન્યતા અનુભવે છે, એટલી બધી ધન્યતા અનુભવે છે કે પોતે પોતાના તન અને મનથી પોતાની આખી જાતને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દે છે.
ભગવાન પોતાના ભક્તને સામે ચાલીને પ્રેમથી ભેટી પડે અને એ ભક્ત છે, એ ભક્તને ભગવાનની જે આતુરતા છે, એ વ્યથા છે, એને પામવાની જે અધીરાય છે, એ અધીરાયને સામે ચાલીને ભગવાન કૃષ્ણ પૂર્ણ કરે છે, ત્યારે ભક્ત નરસિંહ મહેતા છે તન અને મનથી ભગવાન કૃષ્ણ પર વારી જાય છે. હવે તેમના દર્શનની ધન્યતાની વાત કરતા નરસિંહ મહેતા કહે છે કે વહાલાજીનું રૂપ મહાશુભકારી. જો એમના દર્શનની વાત, એમના દર્શનની ધન્યતાની વાત કરતા નરસિંહ મહેતા શું કહે છે કે આ વહાલો એટલે કે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણની વાત કરતા કહે છે કે આ ભગવાન કૃષ્ણ એટલે કે વહાલો છે, એનું રૂપ છે, એની આ સુંદરતા છે, એ મહાશુભકારી છે. મહાશુભકારી એટલે કે કલ્યાણ કરનાર. અરે ઈશ્વરના દર્શન થઈ જાય તો આખો આપણો જન્માનો સુધરી જાય. ને અહીં તો ભગવાન કૃષ્ણએ સામે ચાલીને તેમના ભક્તને દર્શન આપ્યા છે. એટલે ભક્ત નરસિંહ મહેતા કહે છે કે વહાલાજીનું રૂપ મહાશુભકારી, અતિ કલ્યાણકારી છે, કલ્યાણ કરનારું છે, મારા જન્મારાને સુધારનારું છે. હવે આ રસિયા વીણ કેમ રહીએ? હવે તો નરસિંહ મહેતાથી પોતાના ભગવાન વિના રહી શકાય તેમ નથી. એટલે આ રસિયા એટલે કે ભગવાન કૃષ્ણની જ વાત કરી રહ્યા છે કે નરસિંહ મહેતા આ રસિયા, પોતાના ભક્તના રસિયા એવા ભગવાન કૃષ્ણ, એના વીણ, તળપદો શબ્દ છે અહીંયા, વીણ એટલે વિના. કવિ કહે છે એના વિના હવે મારાથી કેમ રહી શકાય? હવે તો હું મારા પ્રભુ વિના રહી શકીશ નહીં. નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખી. અંતે કવિ કહે છે કે આ નરસૈયો છે ને એના સ્વામી, ચા શબ્દ છે એનો અર્થ અહીં ના, નરસિંહ મહેતાના સ્વામી. સ્વામી નરસિંહ મહેતાના સ્વામી કોણ? તો ભગવાન કૃષ્ણ. હવે નરસિંહ મહેતા કહે છે કે આ નરસૈયાનો, આ નરસિંહ મહેતાનો જે સ્વામી છે ગિરધર ગોપાલ ભગવાન કૃષ્ણ છે, એની શોભા છે, એની સુંદરતા છે, એને નિરખી નિરખીને હરખાતા રહે છે, હરખ ઘેરા થઈ જાય છે અને પોતાની જાતને એકદમ ધન્ય અનુભવે છે. આમ આ સમગ્ર કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણ છે એના મધુર રૂપનું વર્ણન કર્યું છે અને તેની સુંદરતાની વાત કરી છે કે પોતાના આ ભક્તને દર્શન આપવા માટે જ્યારે ભગવાન આવે છે અને દર્શન દે છે ત્યારે તેનો ભક્ત એટલે કે નરસિંહ મહેતા ખૂબ જ ધન્યતા અનુભવે છે અને હવે ભક્તને તેમના વિના રહી શકાય તેમ નથી અને તેમની શોભા નિરખી નિરખીને ખૂબ જ હરખ પામી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યમાં રહેલા વ્યાકરણિક મુદ્દાઓને પણ આપણે નજર સમક્ષ કરી લઈએ અને આ એકમને પૂર્ણ કરીએ. તો આપણે અગાઉ ભણી ગયા છીએ તેમ પ્રથમથી જ લઈએ તો અહીં શમે શબ્દ છે, તળપદો શબ્દ છે, એટલે આ શબ્દનો અર્થ થાય છે સમય. જરૂર છે તેની નોંધ હું અહીં બોર્ડ પર કરતો જાઉં છું. હવે અહીં સામાન્યો શબ્દ છે, તો અહીં આ સામાન્યો શબ્દ ભગવાન કૃષ્ણ માટે વપરાયો છે, પણ આ એક નામ જ છે એટલે આ સંજ્ઞા છે, વ્યક્તિવાચક સંજ્ઞા. આ પણ નોંધી લેશો આપના પાઠ્યપુસ્તકમાં કે અહીં રહેલો શબ્દ અથવા તો તમારા વ્યાકરણના પ્રશ્નમાં પૂછાય સામાન્યો શબ્દની સંજ્ઞા ઓળખાવો, તો સામાન્યો શબ્દ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ વહાલો શબ્દ છે, તો વહાલો શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? તો દવલો. આ શબ્દનો વિરોધી શબ્દ દરેક છે, દરેક કે દરેક જુદા જુદા પ્રકારના વ્યાકરણિક મોભા સાથે આપણા પરીક્ષાના પેપરમાં પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ તો વૃંદાવન. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ છે એક સમાસ તરીકે પણ પૂછાઈ શકે, વૃંદાવન. તો આ શબ્દ છે એ તત્પુરુષ સમાસ અથવા તો મધ્યમ પદ લોપી સમાસ. સમાસ આપણે ભણી ગયા છીએ. તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે આ વૃંદા. વૃંદા એટલે તુલસી અને તુલસીનું વન એટલે વૃંદાવન. અથવા તો આનો વિગ્રહ બંને રીતે થાય, વૃંદાથી ભરેલું વન એટલે કે તુલસીથી ભરેલું વન, એટલે આ મધ્યમ પદ લોપી સમાસ થાય. ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીં રહેલો શબ્દ છે ગોધન. તો ગોધન
હવે આ શબ્દ છે એનો અર્થ તમને જણાવી દઉં તો અહીંયા ગો છે એટલે ગાય અને ધન શબ્દ છે ધળપદો શબ્દ છે એટલે ધણ, ગાયોનો સમૂહ જેને ધણ કહી શકાય. પણ આ શબ્દ છે એ તત્પુરુષ સમાસ છે, કારણ કે આ ગો એટલે ગાયો નું અને ધન એટલે ધન, અને આ સમાસને કર્મધારય સમાસ પણ કહી શકાય, કારણ કે આ ધન પણ શેનું તો ગાયો. તો અહીંયા આ સંજ્ઞા કહેવાય અને આ સંજ્ઞાની વિશેષતા વધારવા માટે વપરાયેલો શબ્દ છે ગો એટલે એ વિશેષણ છે, એટલે આ કર્મધારય સમાસનું ઉદાહરણ બને. ત્યારબાદ આગળ જઈએ આ પંક્તિમાં તો મોહ શબ્દ છે જેનો વિરોધી શબ્દ પૂછાય તો નિર્મોહ થાય. હવે આગળ મોર મુકુટ શિર સુંદર ધર્યો. જો વિદ્યાર્થી મિત્રો અહીં આ શબ્દ છે સુંદર એ શબ્દ વિશેષણ છે, જે શબ્દ ગુણવાચક વિશેષણ. સુંદર કેવો મુકુટ છે તો આ મુકુટની વાત કરી રહ્યા છે. સુંદર તો એ ગુણવાચક વિશેષણ છે. કુંડળ શબ્દ છે એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, કાનમાં પહેરવાનું ઘરેણું. હવે ત્યારબાદ અહીં રહેલા શબ્દ પીતાંબર શબ્દની વાત કરીએ તો પીતાંબર શબ્દ છે એ શબ્દ સમૂહ તરીકે પણ પૂછાય, એટલે કે પીળા રંગના વસ્ત્રો એટલે પીતાંબર. હવે આ શબ્દ સંધિ તરીકે પણ પૂછાય તો પીત અંબર. અ અને અ બરાબર આ એટલે પીતાંબર થાય, અને અહીંયા અંબરનો અર્થ થાય વસ્ત્ર થાય, અને આ પીળા રંગનું એટલે કે અહીંયા વિશેષણ છે, એટલે આ શબ્દ છે એ કર્મધારય સમાસ. આ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ અહીં ફૂલ શબ્દ છે એ જાતિવાચક સંજ્ઞા છે, કારણ કે ફૂલ છે ઘણા બધા પ્રકારના હોય, કમળનું છે, મોગરાનું છે, જાસૂદનું છે, ચમેલીનું છે, જુઈનું છે વગેરે. તો એ બધા નામ છે એ વ્યક્તિવાચકમાં આવે, પણ ફૂલ શબ્દ છે એ જાતિવાચકમાં આવે. ત્યારબાદ શબ્દ સમૂહને જોઈએ તો આ શબ્દ છે પછેડી, તો ખભે નાખવાનું વસ્ત્ર અથવા તો ચાદર જેને પછેડી કહેવાય. અહીંયા રહેલો આ શબ્દ ચૂવા અને ચંદન, તો એક પ્રકારનું સુગંધી તેલ, અને ચંદન તો એક પ્રકારનું સુગંધી લાકડું. આ શબ્દ સમૂહ તરીકે પૂછે. ત્યારબાદ તારામંડળ શબ્દની વાત કરીએ તો આ શબ્દ છે તારાઓનું મંડળ. આ સમૂહવાચક સંજ્ઞા છે. તારા અને મંડળ તો એ સમૂહવાચક સંજ્ઞા છે, પણ તારાઓનું મંડળ એટલે એ તત્પુરુષ સમાસ પણ છે, કારણ કે તારાનું મંડળ. હરિવાર સસ્ય, સસ્ય એટલે થાય ચંદ્ર કે પછી મયંક પણ કહેવાય. અહીંયા રહેલો શબ્દ હેમ, હેમ એટલે સોનું, કંચન વગેરે, જે એક સંજ્ઞા છે એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. હવે અહીં રહેલો શબ્દ છે ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર ઉપપદ સમાસ છે. ગિરિધર શબ્દ છે એ ઉપપદ સમાસ. ગિરિ એટલે કે પર્વત, અને એને ધારણ કરનાર, અને એ ઉપપદ સમાસ હોવાની સાથે તે વ્યક્તિવાચક સંજ્ઞા પણ છે. ગિરિધર
ધર છે એટલે ધારણ કરનાર ક્રિયાસૂચક શબ્દ છે અને વ્યક્તિવાચક સંજ્ઞા છે અને તેવો જ શબ્દ છે હળધર તો હળને ધારણ કરનાર એટલે હળધર ઉપપદ સમાસ. હવે આગળ વાત કરીએ તો વાલાનું રૂપ હૃદયમાં વસ્યું મનનું દસ્યુમાં વાર કરી આલિંગન દીધું તન મનનું દુઃખ કરવાનું. તો આ તન અને મન તો એ દ્વંદ્વ સમાસ છે. ત્યારબાદ વાલો એટલે ભગવાન કૃષ્ણનું નામ છે, આ વ્યક્તિવાચક સંજ્ઞા છે. મહાશુભકારી શબ્દની વાત કરીએ તો મહાશુભકારી એટલે કલ્યાણકારી. આ શબ્દ છે એ ગુણવાચક વિશેષણ તરીકે આવે. ગુણવાચક વિશેષણ અથવા તો આ શુભકારી શબ્દ છે એને લાગેલો આ વિશેષણ છે એટલે કે આ શબ્દને લાગેલું વિશેષણ એટલે આ કર્મધારય સમાસ પણ કહેવાય. એ સિવાય અન્ય રીતે જોઈએ તો શુભ કરનાર એટલે આને ઉપપદ સમાસ પણ કહેવાય. અહીંયા રહ્યો શબ્દ વીર છે, જળપદો છે એટલે વિના નર્તયો તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. હવે આ દરેક વ્યાકરણિક શબ્દોને જોયા બાદ આમાંથી તમારા મનમાં કોઈ પ્રશ્ન થાય તો તમે પાઠ્યપુસ્તક અને એમાં આપવામાં આવેલા વ્યાકરણને પણ તપાસી જુઓ તો તમને ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાંથી પૂછાવા યોગ્ય પ્રશ્નો અથવા તો સ્વાધ્યાયને એક વખત કહી દઉં તો ગોવાળમાં ગિરિધર કઈ રીતે શોભી રહ્યા છે. તો ગોવાળમાં ગિરિધર કઈ રીતે શોભી રહ્યા છે તો જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે અને સોનામાં મળેલો હીરો શોભે તેમ ગોવાળોમાં ગિરિધર શોભે છે. હરિહરધરનો વીરો એટલે કોણ? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીં પ્રશ્ન જે પૂછાયો છે પ્રશ્નને સમજવાનો છે. હરધરનો વીરો એટલે કોણ? તો હરધર એટલે કોણ? તો બલરામ. અને બલરામના વીરા કોણ? એમના ભાઈ કોણ? તો ભગવાન કૃષ્ણ એટલે કે બલદેવજીના ભાઈ ભગવાન કૃષ્ણ. પ્રશ્ન પૂછાયો છે તમને અહીં શરત ચૂક કરવા માટે એટલે કે પ્રશ્ન ફેરવીને પૂછાયો છે એટલે આમાં ભૂલ ન થાય. પ્રશ્ન અનાત્મલક્ષી પ્રશ્ન તરીકે પૂછાય એટલે કે વિકલ્પવાળા પ્રશ્ન તરીકે, ત્યારે ભૂલ ન થાય કે ભાઈ તમને ઓપ્શન આપવામાં આવેલા છે કૃષ્ણ અને બલરામ બંને, તો તમે ભૂલથી બલરામ લખી આવો તો જવાબ ખોટો પડે. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ કેવા વસ્ત્રો ધારણ કર્યા છે? તો ભગવાન કૃષ્ણએ પહેર્યા પીતાંબર ફૂલની પચડી, તેમને પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું કરી રહ્યા છે? તો શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસૈયા છે સ્વામીની શોભા નિરખી હરખી. ભગવાન કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખી રહ્યા છે. હવે કારણ છે નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે, તો નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે ભગવાન કૃષ્ણના મહાશુભકારી રૂપના દર્શન થઈ અને નરસિંહ મહેતા ધન્ય થઈ ગયા માટે નરસિંહ મહેતા હરખી રહ્યા છે. કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? અહીં તમને સવિસ્તર પ્રશ્નમાં પ્રશ્ન પૂછાયો છે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે તેવું કવિ શા માટે કહે છે? તો આ પ્રશ્નની શરૂઆત કરતા આપણે કહી શકીએ કે ભગવાન કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. તો આ ભગવાન કૃષ્ણ એટલે કે કૃષ્ણ છે એનું રૂપ જ એટલું સુંદર છે, મનોહારી છે કે એના દર્શન કરતા એ આપણે અહીં ટૂંકમાં તમને એનો સંક્ષેપ સાર આપું છું કે ભગવાન કૃષ્ણનું દર્શન કરતા જ તેમનું રૂપ છે હૃદયમાં વસી જાય છે અને આપણું મન તેમને પામવા માટે લાલાયિત થઈ જાય છે. એટલે કે આપણે તેમને પામ્યા વિના રહી શકતા નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણ આપણને એના દર્શન આપી દે છે અને એના આ મહાશુભકારી
રૂપના દર્શન થતાં આપણું આખું જીવન છે ધન્ય થઈ જાય છે અને એની પરમ ભવ્યતા આપણને પ્રાપ્ત થાય છે. માટે કવિ અહીં ભગવાન કૃષ્ણના રૂપને મહાશુભકારી કહે છે. કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે એમ કહીને અહીં પ્રશ્ન પૂછાય તો ભગવાન કૃષ્ણ છે એ કવિના મનમાં મોહ ઉપજાવે છે. એ સિવાય અહીં તમને બોર્ડ પર કાવ્યના આ વ્યાકરણિક જે પ્રશ્નો છે એ બોર્ડ પર મેં લખી આપ્યા છે. એમાં પણ ખાસ ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આમાંથી પણ આપણો એક માર્ક છે એ ક્યાંય કપાય નહીં, એવી કચાશ ન રહે. હવે આવતા સેશનમાં નવા મુદ્દા સાથે મળીશું. મહેનત કરતા રહો, આગળ વધતા રહો. નમસ્કાર.